તો હેલો એન્ડ વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો આજની શરૂઆત આપણે મોર્નિંગમાં જ કરી છે. મોર્નિંગ ઇન ધ સેન્સ ઇવનિંગ થઈ ગઈ છે, બટ થોડોક ટાઈમ કાઢીને જલ્દી આવી ગયા. શૂટ બૂટ બધું જલ્દી ફિનિશ કરીને. જો આ છે આપણો પેલો કૂવો બનતો હતો ને વેસ્ટ મટીરિયલ માટે, એ ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે, તમને દેખાય એમ. પછી અહીંયા ઉપર ટાંકો લાગી ગયેલો છે. પેલું જો કપચીનું ટ્રક આવી ગયું છે. કપચીના ટ્રક સાથે જો આપણે વાતાવરણ જો અહીંયા એટલું મસ્ત વાતાવરણ હોય ને, થાય નહીં કે ભાઈ તમે અહીંયા પ્લસ તમે ગમે એટલા રાતે ઘરે થાકી ગયેલા હોય ને, ઘણી વાર એવું થાય આપણે સિટીમાં છે ને આપણે બિઝી, તો આપણે નીંદર નહીં આવતી હોય ને એવા બધા પ્રોબ્લેમ્સ આવે. હવે આ ઓપન એરિયો છે ને, અહીંયા તમે બેઠા હોય ને એટલે તમારે અડધી કલાક બેસવાનું, ઠંડો પવન જે આવતો હોય ને તમને મસ્ત નીંદર આવી જાય, અને પ્રોપર નીંદર આવે. તમારે સવારમાં 6 વાગે ત્યાં તમારી નીંદર બી ફિનિશ થઈ જાય. આને જ તો નેચર કહેવાય. જો નેચરની વાત કરી, નેચરને બગાડવાવાળો માણસ આવી ગયો. ભાઈ સાવને ન કરે, દે આગળ પાછળ બે. માલિક હું છું, ભૂલી નહીં જતા. હા જો હાર્દિકભાઈ આમ જો લંબાવીને બેઠા છે, આમ એકદમ ટકાટક. કાંઈ ઉપાધિ છે જો તો? કાંઈ ઉપાધિ છે? પેમેન્ટ આવી ગયો એમ? जलसा हाँ, कुछ नहीं बोलने का, कोई कुछ नहीं बोलेगा. मतलब पेमेंट આવ્યું કેવો હલકા હલકા દાંત આમ હોઈ ગયા. નગર હમણાં પીસી ઉપર બેઠા હતા કા હવારના કાકા. આજનું આપણું શું હતું અપડેટ? અરે આ તો ઘણું અપડેટ છે, તમે આમ જોવો તો ખ્યાલ આવે ને. એટલે કયો, એટલે હું પછી હમણાં બતાવી આવું. હું નહોતો ને ત્યાં બીમ થઈ ગયા કમ્પ્લીટ, દિવાલ ચાલુ થઈ ગઈ છે, અને રોડમાં માટી ખાળકુઓ થઈ ગયો તૈયાર, અને ઓલી બાજુ પેલી બાજુ દિવાલ થઈ ગઈ. એક આપણે ઓલી બધી પાછળનું જે ગ્રાઉન્ડ છે એની બધી દિવાલ થઈ ગઈ. હાલો પાછળ આટો મારી આવી. શેવડી થોડીક છે, શેરડી ઉગી ગઈ. આ મોટા ખડ દેખે ને તને, હા એ શેરડીના છે. આમ જો દીગાભાઈ પાણી ફેરવે છે. કાલ સાંજે આપણે ફેરવું, તમે હતા? અરે નહોતા ને. જો આપણા ઘાસની હારવાર છે ને, લોનની હારવાર શેવડી ઉગે છે પાછી. જો અહીંયા ઉગી, લોન ઉગી ગઈ છે. લોન ધીમે ધીમે એમ જોવો ને દેખાય જ છે. ગ્રાઉન્ડ જોવો તમને, આમ જોવો ને એટલે ઓબ્ઝર્વ થાય કે ભાઈ નહીં, ગ્રાસ ઉગવાની ચાલુ થઈ ગયું છે આમાં. એ રાતે અપડેટમાં કેવું છે તમને છે ને, એ દેખાડી નહોતું થાય કારણ કે આપણે વ્લોગ એન્ડ કરી દીધેલો. આજે બધી તમને દેખાય ને અહીંયા, જો અહીંયા રહ્યું પાણી છાંટવાનું, એ બધી અલગ અલગ ડિફરન્ટ જગ્યાએ મૂકીએ એટલે કેવું બધે આખા લોનમાં ઇક્વિવેલન્ટ પાણી ફેલાઈ જાય. એટલે એ કામ ચાલુ છે. હવે આજનું અપડેટ છે ને, આમ પાછળ જે આપણે ઓલી બનવાનું છે ને, ત્યાં પાયે ઓલું બધું બની ગયું છે, ત્યાં જઈને તમને દેખાડી દઉં હું આજનું ત્યાંનું હું અપડેટ છે ને. કારણ કે આઈની કરતાં ને અત્યારે હમણાં નાનું ડેવલપમેન્ટ ચાલુ છે. પેલી આજે પાછી કેનાલ હુકમ ટપ્પી રસ્તો છે, આજે કેનાલમાં જો ઓલું થઈ ગયું છે, ખોદી કાઢ્યું છે. જો આવી ગયા અહીંયા ખાસું અપડેટ છે, તમને બતાવી દઉં. જો અહીંયા એટલું બધું ડેવલપ થઈ ગયું છે. અહીંયા જે બીમ હતા બધા બીમ નખાઈ ગયા છે, બીમ ભરાઈ ગયા છે. કાઇન્ડ ઓફ પ્લોટિંગ કહીએ ને આપણે, કાઇન્ડ ઓફ પ્લોટિંગ, એની જેવું પ્લોટિંગ થઈ ગયું છે અહીંયા જો ઈંટનો સામાન ને એવું બધું બી આવી ગયું છે. રેતી આવી ગઈ છે, અને આ બધું તાજું છે હજી. એટલે બધું કામ કેવું ઓનગોઈંગ જ છે. અહીંયા જે આપણું પેલું બનાવવાના છે ને આપણે વેડિંગની ફોટોગ્રાફી માટે જે નાનો મહેલ બનાવવાનો છે એ, અને ફરતી થીમ્સ ને એ બધી બસ જો આ પ્લેસ પર બંધાશે. આનું કામ એકદમ સ્પીડમાં લીધેલું છે કારણ કે આ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. પેલું કેવું નેચર ઉપર જશે, નેચરમાં ગ્રાસ ઉગશે ત્યારે જ એ ઉગશે. સો લોનનું કામ બી કન્ટિન્યુ રાખી દીધું છે. અમારી તરફથી મહેનત ચાલુ છે, નેચર એની મહેનત બી કરે છે. હવે અહીંયા અમારી મહેનત ચાલુ છે કારણ કે આ અમારી મહેનતથી જ થવાનું છે. એટલે અહીંયા આખું પેલું આરસીસી થઈ કે નહીં એ ટાઈપનું આરસીસી જેવું એકદમ કમ્પ્લીટ ક્લીન થઈ જશે. પછી ગાર્ડન જેવું થોડું કરશું, એન્ડ બધી થીમ્સ ને નાનો મહેલ ડિઝાઇનિંગ ને એવું ચાલે છે, તો એ બધું બી અહીંયા આવી જશે. જો આ એનું ખાસું અપડેટ છે. આ તમે જોયું નહીં હોય, કોઝ આપણે નાઇટ પર આવતા અને નાઇટ પર આવીએ ત્યારે આ બધું કંઈ અપડેટ અપાય નહીં, કોઝ લાઇટની કમી છે. જો કે પાવર આવી ગયો છે કાલેથી, બટ તો બી અહીંયા પાવર હજી અહીંયા સુધી સપ્લાય અમે નથી કરેલો. જો તમને એકદમ દેખાડી દઉં ઇવનિંગ વ્યૂ, બહુ જ મસ્ત વ્યૂ આવે છે. આમ જુઓ તમે,
આમ પ્લેન બી દેખાય છે અહીંયાથી, પ્લેન, મૂન. આ તમે વ્યૂ જુઓ. જો અહીંયા કપસી આવી ગઈ છે આપણી. કપસી અને રેતીના ટ્રેક્ટર બંને આવી ગયા છે. જો ઠાઠું મારે છે. મેં તો નથી રમી. એ વાત ઠીક છે. પહેલા એક સર્કલ કરવાનું હતું, હમ, બરાબર? આમ કરીને આ હરિયો અવડો મોટો ન હોય, નાનો એવો હોય. અવડો જ હોય, બરાબર? આમ કરવાનું, આમ કરીને આમ મારવાનું. નહીં, અમે એવું નથી રમ્યું કોઈ દી. આવું રમવાનું હતું અમારે. હા, અમે સીધા. ઠોકાઈ દેવાનું. આમ કરીને ઊભા જ પડવા દેતા. એ તમારા ઉંમરના. અમે હજી બધા નાના નાના રહ્યા કે ને એટલે અમારે એવી રમત જ ન આવતી. હાલો, એ બે નાના છોકરા ભલે નહીં રમતા. અહીં આપણે તમને આજનું અપડેટ બીજું બતાવી દઈએ. જો આ મુરલીની બધા આવી ગયા છે અહીંયા. આપણે જો અહીંયા બેન્ક્વેટ હોલ બને છે. આ તમે જોવો છો કે અહીંયા આજે મજૂર નથી, જતા રહ્યા છે એમનું કામ પૂરું કરીને. અને પ્લસ હવે કેવું છે, 2-3 દિવસ ગેપ પડી જશે, કોઝ હોલી ધૂળેટીની બધા રજા આવે. સો આપણે સેલિબ્રેટ કરવી એમ એ લોકો બી સેલિબ્રેટ ઓબ્વિયસલી કરવાના જ છે. તો એનો થોડો ગેપ પડી જશે, પણ પાછું આપણે હોલી ધૂળેટી પતે એટલે આપણું કામ એકદમ સ્પીડમાં સ્ટાર્ટ થઈ જશે. જો આ રેતીના ટ્રક ને એવું બધું આવી ગયું છે આ રોડેથી. જો આ બી જ્યાંથી ટ્રક આવે ને એ બી આપણું ત્યાં ગ્રાઉન્ડ ને એવું બધું એ વસ્તુ ત્યાં બનવાની છે. આપણો બેન્ક્વેટ હોલ અહીંયા બેન્ક્વેટ હોલ બનવાનો છે. આ તમે જે જોવો છો ને એ સ્ટ્રક્ચર બધું બેન્ક્વેટ હોલ માટે જ થઈ છે. અહીંયા પેલી એની દિવાલ બનશે અને આખું બેન્ક્વેટ હોલ અહીંયા તૈયાર થશે. પછી અહીંયા પાછળની સાઈડ ફાર્મ ને પેલી ફોટોગ્રાફી માટે એ બધી જગ્યા છે ને એ બધી અહીંયા છે. અહીંયા બધું ડેવલપ થશે. ચલો જોર લગા કે હૈસા. ટ્રેક્ટરથી જાતા જવાઈ ગયું. વળતા વળે છે કે નથી વળતું? આ મિનેશ પટેલ ગાઈડન્સ આપે તો વળશે જ નહીં. એની ગાઈડ બહુ સારી હોય કે નહીં? હાર્દિકભાઈ જેવી છે. બધું રસોડું ને એવું થશે. પેલી જો ઘોડી આવે ને એ વોકિંગ વે છે આપણો. ત્યાંથી વોક કરીને આવવાનું, અથવા ગાડીની પાર્કિંગ, અથવા કોઈ બી સપોઝ આપણે કિચન ને એવું બધું અહીંયા રાખેલું છે. વેડિંગ લોન બને છે તો ઓબ્વિયસલી કિચનનું ને એનું બધું હોવાનું છે. તો કિચનવાળા વ્હીકલ્સ બધા અહીંયાથી આવી શકે છે. એ લોકોનું બધી લોડિંગવાળી વસ્તુ હોય એ બધી લઈને. શું કહેવાય હાર્દિકભાઈ? અત્યારે કાંઈ દેખાશે નહીં, જ્યારે ઊભું થઈ જાય ને બહુ મોટું સ્ટ્રક્ચર, ત્યારે બધું દેખાય. ફોટોગ્રાફી જો પડે. સુરતની સારામાં સારી ફોટોગ્રાફી ફર્મ અહીંયા ફોટોગ્રાફી કરવા આવશે, એ મારી ગેરંટી. એમ એ અમારી ગેરંટી. કયો બીજું તમે કેટલા એક્સાઇટેડ છો અહીંયા ફોટોગ્રાફી બહુ કરવા? એક્સાઇટેડ છું અહીંયા. થાય તો જલ્દી આવે. થાય તો જલ્દી આવે. ભાઈ બધાને એમ જ છે. અમારી આખી ટીમ બધા બહુ જ એક્સાઇટેડ છે. ઓલું કહીએ ને આપણી વસ્તુ હોય એટલે આપણી વસ્તુની એક્સાઇટમેન્ટ કાંઈક અલગ જ હોય. અમે તો બધા બહુ એક્સાઇટેડ છીએ કે ભાઈ અહીંયા જલ્દીથી રેડી થાય, જલ્દીથી અમે ટીમ્સ બધી તમારી માટે બી રેડી કરી દઈએ, અને તમે બી ફોટોગ્રાફી કરો અને અમે બી અહીંયા આવીને પર્સનલી ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફી કરીએ. જેનાથી આમ કેવું, આપણે સુરતમાં હમણાં નવી લોકેશન કાંઈ આવ્યું નથી, ઓલ્ડ થઈ ગયા છે બધા. તો કાંઈ નવું આવે તો નવું જોવાની બી મજા આવે, આપને બી મજા આવે, ક્લાયન્ટને બી મજા આવે અને બધાને મજા આવે. સો ટ્રાય કરીએ છીએ એના માટે જ બહુ જલ્દીથી જલ્દી બની જશે. આઈ ગેસ 4થા મહિનાની 1લી તારીખથી આપણે બધું ઓલમોસ્ટ કામ ડન થઈ જશે. એની ટ્રાય અમારે ચાલે છે. સો બસ આ બધું છે અપડેટ આજનું. હમણાં ત્યાં પાછા જઈએ એટલે દેખાડીએ. દિલીપભાઈને કોલ કર્યો, એ બી આવે છે હમણાં થોડી વારમાં. સો બસ વોક કરીને આવીને બેઠા, અને આજના અપડેટમાં મેં તમને બતાવી દીધું મોસ્ટલી અપડેટ. પેલું વેસ્ટ કલેક્ટ કરવાનું જે ખાડો હતો આપણો એ બિલ્ડઅપ થઈ ગયો છે. ત્યાં પાછળ તમને બધું કોન્ક્રીટ નખાવેલું છે, અને કોન્ક્રીટ નખાય છે અને દિવાલ ને એવું બધું બંધાય છે. ત્યાં આપણે ઓલું નાનો એવો મહેલ બનાવવાનો છે, એના માટે બી કામ ચાલુ થઈ ગયું છે. પ્લસ આખા જે ખેતર હતું એમાં પેલું પાણી નાખવાનું, કેવું ગ્રાસ નાનું નાનું ઉગે છે તો આખામાં પાણી વારાફરતી બીજી અલગ અલગ જગ્યાએ ચેન્જ થાય. તો એ આખો દિવસ કામ ચાલુ હોય. એક જગ્યાએ પાણી જતું રહે, પછી બીજી જગ્યાએ, બીજીથી પછી થર્ડ જગ્યાએ, એટલે કેવું આખા ખેતરમાં ઇવનલી પાણી સ્પ્રેડ થઈ જાય.
એ અપડેટ થઈ ગયું. એની પછી આ તમને ટ્રકને એવું દેખાડવું કે ભાઈ બધો માલ ઠલવે છે, જેના કારણે પેલી સાઈડ ને આ સાઈડ બંને સાઈડ આપણે કેવું ભાઈ માણસ કામ કરે છે તો એને સામાન વારંવાર ફેરવવો નહીં પડે, એટલે પહેલેથી જ અમે તૈયારી કરી રાખીએ છીએ કે એક ટ્રક પહેલી સાઈડ ને એક ટ્રક આ સાઈડ, સો બધાને કામ કરવામાં બી ઇઝી પડે. અને અહીંયા તમે જોયું, કાલનો બ્લોગ જોયો હશે, આવ્યો કે નહીં આઈડિયા નથી, બટ આ તમે જોયું અહીંયા ટાંકોને એવું આજે ફિટ થઈ ગયું છે. સો એના માટે પાણીનો સપ્લાય બી ઓન થઈ ગયો છે, અને આપણે ત્યાં ને ત્યાં પાવર આપી દીધો છે, અને ફોક્સ ત્યાં લગાવેલો છે. સો એના કારણે ફોક્સ બી આપણે લાઇટને એવું બી અવેલેબલ થઈ ગયું છે. તો બસ આજ માટે એટલું જ અપડેટ હતું. તો બહુ વાત નહીં જોઈ રહીએ, ફરી મળીએ કાલે નવા બ્લોગમાં, નવી શરૂઆત સાથે અને નવા અપડેટ સાથે. ટિલ ધેન સી યુ એન્ડ બાય બાય.